પેલી ટ્રકને ફોકસ કર્યું છે. પોલીસ વાળા ના પડવા દે પણ દોયડા બોયડા હે તમારે કઈ નાખો મારે ગંભીર જવાનું તો ઉભા રહ્યા ભેજ જઈને ઉતાર આ જો આપણે થોડાક વહેલા पहली सवारे 7:30 आसपास अपना मुजपुर की गंभीरा ने कनेक्ट करता जो ब्रिज टूटी गई ये तंत्र ने पहला माहिती 7:30 आसपास मिली है જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 4 વાહનો નીચે પર નદીમાં પડી ગયા, જેમાં 2 ટ્રકો 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતું. તંત્ર અહીંયા પહોંચી ગયું, વહીવટીતંત્ર પાસે બંને અહીંયા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિક તરફથી ચાલુ કરવામાં આવેલ હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે. એમની ડેડ બોડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં 5 લોકોને રેફર કરવામાં આવે છે. કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, લોકોની સ્થિતિ સામાન્ય છે. રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ હજી પણ ચાલી રહ્યું છે. સવાર હતા, તમે કીધું કે 9ને બચાવ્યા છે અને 9ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો હતા? આપણે કહું છું, આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ રહ્યા છો. હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરી કોઈ ખ્યાલ આવશે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં. કેટલા લોકો ફસાયાની આશંકા છે? ચૂંકિ એ ટ્રાફિક ચાલુ રહે એટલે સેન્દ્ર રોડ તરફથી આણંદ જવાવાળું રસ્તા પર જે વેસ્ટર્ન બાયપાસ થઈને છે એમને અત્યારે યુઝ કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિક પોલીસની મદદથી ત્યાં પણ ટ્રાફિક નિયમન સારું રહે એ માટે અત્યારે કાર્યક્રમ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે. હજુ પણ બોડી મળે એવી શક્યતાઓ ખરી અને અમે લોકો સ્થાનિક જિલ્લાઓ સાથે પણ સંપર્કમાં છીએ જેથી જે મોટા વાહનોનો જે ટ્રાફિક છે એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે. એજન્સીઓની મદદ લેવાય કઈ એજન્સીઓ આપ જોઈ શકો છો આખું સરકારી તંત્ર અહીંયા ઘટના સ્થળે છે. મહેરબાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે, પોલીસ તંત્ર પણ અહીંયા છે અને બધા રેન્કના ઓફિસર્સ અહીંયા છે. સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અને વીએમસીની પણ જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમ છે એ પણ અહીંયા સર એક મોટી ક્રેનની મદદ લેવામાં આવી છે. એ અમે લોકો એ પણ જોઈએ છીએ કે જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા, એમાં સક્સેસ નથી મળી ત્યારે તો ટ્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી. બચાવેલા લોકોને ક્યાં લઈ જવામાં આવે? આજે આપણા પાદરા સીએચસી છે, પહેલે અમે ત્યાં લઈ જઈ રહ્યા છે અને 4 થી 5 લોકોને અત્યારે એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું. સાહેબ 6 કલાક થઈ ગયા, એક આપણે ટ્રક નથી હટાવી શક્યા હજુ ઉપરથી. એ જ આપણે આપ જોઈ શકો છો એની હાલત થોડી ત્યાં રિસ્કી છે એટલે એમાં નિષ્ણાતોનો પરામર્શ લઈને જ પછી આગળ રેસ્ક્યુ કરવામાં સિવાય બીજા કયા બ્રિજ બહારદારી વાહનો માટે બંધ કરાયા છે? અત્યારે ફક્ત એક સિંગરોડ બ્રિજને હેવી વ્હીકલ માટે બંધ કરાવવાની તજવીજ ચાલી રહી છે અને અમે લોકો ભરૂચ જિલ્લા પ્રશાસન અને આણંદ જિલ્લા પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે. जो महिसागर ब्रिज के ऊपर रिवर है, रिवर पर आज मॉर्निंग में कोलैप्स हुआ था. उसमें व्हीकल्स, 4 व्हील्स, ट्रक्स और बाकी रिक्शा वगैरह अंदर गिरी थी. रेस्क्यू ऑपरेशन सुबह से शुरू कर दिया है. लोकल स्विमर्स ने तुरंत काम किया था, बोट्स वहाँ पर आ गई थी, साथ ही साथ तुरंत ही नगर पालिका की टीम आ गई थी. वीएमसी, इमरजेंसी रिस्पॉन्स सेंटर, एनडीआरएफ की टीम और बाकी प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है. रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत ख़त्म की जाएगी. खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं. अभी ज़्यादातर बॉडीज़ हमने बाहर निकाली है. अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वन है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं. ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है, इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं. तो अभी वो प्रोसेस अभी चल रही है. सर कितनी बॉडी अब तक निकाली गई? अभी तक 9 डेड बॉडीज हमने निकाली है. सर आगे की क्या मतलब क्या इंजर्ड कुल 5 लोग इंजर्ड है, 6ठा इंजर्ड अभी मिला है तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है. ट्रीटमेंट अभी चल रही है. 2-1 लोगों को हमने रिफ़र किया है अपने एसएसजी हॉस्पिटल में, बाकी अपने सीएचसी में ट्रीटमेंट अभी चल रही है. सर टोटल कितने वाहन अंदर गिरे ये जानकारी पाई है? यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है. उसमें 2 ट्रक्स है, एक पिकअप वन है, एक इसमें इको व्हीकल था, एक ऑटो रिक्शा था. इतना वाहन अंदर गिरे हैं. 2 व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे, उनको तुरंत ही बाहर निकाला था. कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे, तो बाइक वाले 3 सवार थे वो तुरंत ही बाहर निकल गए थे. वो अपने उनका
बचाव हो गया है। सर स्ट्रेटेजी क्या है अब, क्या मतलब आप कैसा खास प्लान करके कैसे कर हाल रहे हैं? तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है, तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है। अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है, अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है। सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे। ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी है। थैंक यू।
સર શું ઘટના હતી અને કઈ રીતનું હતા, શું પ્રાઇમા ફેસિસ છે? જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનું એક સ્પાન પડી ગયો છે. એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે. પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે. એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટી તંત્ર પાસે. બ્રિજ લગભગ 1985-86માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી. સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો. 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી. અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો. પહેલા એક પ્રશ્નનો જવાબ આપો. જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી. અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ. બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં. અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું. અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું વેરિંગ કોટ અને એમાં માસ્ટિક આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે. પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી જ હું કંઈક આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના થાય છે કે જર્જરિત નથી. સાહેબ, 3 વર્ષથી અમારા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા. અત્યંત જર્જરિત છે બ્રિજ. અનેકવાર જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા તેમ છતાં તંત્રની આંખે આમ બ્રિજ ન દેખાયો. કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની. ગયા વર્ષે જ એના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી. અને હજી બી ઢાક પીછોડો કરો કે જર્જરિત નતો. સાહેબ, તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે? એકવાર અહેવાલ આવે કે શેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ બી જવાબ આપીશું. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે.